હવ ડાયરા ને મારા રામે રામ. તો બ્લોગમાં જરાક હું બહુ વધારે જ દાંડાઈ કરું. પહેલાં ઉતારવાનો ટાઈમ નહોતો, એડિટિંગનો ટાઈમ હતો. પછી એવું થતું હતું કે ઉતારાઈ ગયેલા વૈડા હોય ને હવે એડિટિંગનો ટાઈમ નથી, તોય આપણે અત્યારે એક વ્લોગ એડિટ કરી નાખ્યો અને યાદ સાંજે આવી જાય 7 વાગે. હજી 2-3 વ્લોગ કદાચ પેન્ડિંગમાં પડ્યા. આવું બધું આયલા રાખે, સમજો તમે. આરવ બહુ મને આવી જાય, એનું કંઈ મારે નિવારણ થાય એમ છે નહીં. તમારા પાસે કાંઈ હોય તો મને કહી દો, ધીમે ધીમે થાય છે એવું બધું. તો આવા ધોમ તડકાનું મને આવે ઘરમાં કંટાળો, કારણ કે મારા મમ્મીની લોકો ગયા છે અંકલેશ્વર. બધાય માસી, 2 મામા, મારા માસીના હાહુ ગુજરી ગયા, અહીંયા ગયા છે. તો ઘરે કંટાળો આવે ને મારા મામાની ભાભીને કાનાભાઈ ને ધારા ભાભી મિતોન છે તો એ ક્યાંય હોય. તો ધોમ તડકાનું જવાનું છે. હજી જરાક 3:30 જેવું થયું જ નહીં, 4 વાગે નીકળું તો આમ થોડોક ઝરમર તડકો થઈ જાય. કારણ કે આ સ્કિન હવે સમજો, સ્કિન કેર તો હું ઘણી કરું પણ તમે નહીં માનો, આ સ્કિન રહી ને એ મારી કેર નથી કરતી. એનું શું કારણ છે કાંઈ વાંધો નહીં, તો આપણે જોડાયેલો બ્લોગમાં આગળ દેખાડ્યું. ખાઈ લીધી આપણે આપણું એનર્જીનું શું કહેવાય વગેરે એમ આવશે મારે વગેરેમાં વરિયાળી. એટલે તડકો હોય ને બહુ, તો વરિયાળી ખાઈ લીધી અને એ ખાઈને બહાર નીકળો ને એટલે આમ તાજું ફીલ થાય સમજો. તો જવાનું હોય જાજા ટાઈમે આપણે બસમાં, કારણ કે તડકો બહુ લાગી જાય ને યાર, કારી પડી જાય ને મને એ વાત ગમે નહીં, સમજો હો તમે. એ આમ રૂપારી જ રહેવી જોઈએ. તો જોડાયેલો બસમાં જવાનું છે, દેખાડું. એમાં હું તડકો એવો હોય ને મને એકચ્યુઅલી એસી વગર તો ચાલે જ નહીં. ये जो गरीब हो ना आदमी, यो साला अपनी आदत से गरीब हो. ઘણા પ્રોફેશનલને એવું લાગતું હોય કે અત્યારે ચામડાની મોજડી ન પહેરાય ની, ગરમ પડે ના હે ને તે હે ને. પણ તમને નહીં ખબર હોય મિત્રો, મોજડી પહેરતા હોય ને પહેલાંના માણસોને પૂછજો. મોજડી એક એવી વસ્તુ છે ને કે અનંત ઉર્જા આપે. એક ઉર્જા પગમાં પહેરી હોય ને તો આમ મોભો પડે સમજો. કોઈ આમ જૂના માણો હોય ને ગઈઢા બૂઢા પગમાં પહેરેલી હોય ને પૂછજો કે આનું મહત્વ શું હોય. ઘણા એ સુધરેલા ને મોજડી શું ખબર પડે. હવે 40,000 ફોલોઅર્સ ઇન્સ્ટાગ્રામમાં પૂરા થઈ ગયા અત્યારે હાલત. ઘણાને એમ હોય કે તમે સેલિબ્રિટી થઈ ગયા હોય, ઘણા બધા શું આપણે નથી. ઘણાને એમ હોય કે તમે સેલિબ્રિટી થઈ ગયા ને તમારે તો આ છે તે છે. સિટી બસમાં જાવ, શેમાં સિટી બસ કયું સ્ટોપ છે તો હું નહીં કહું. આવું એ સાદું માણસ સમજો તમે યાર. આ બધા ટેણિયા રમવા આવી ગયા. હું નામ મેલા તાર આર્યન. જો આ ટેણીઓ એમ કહે છે કે આ નાનો હતો ને હું રમાડતી, પણ મને આ યાદ જ નથી આવડવા. આનું નામ, તાર નામ ભાઈબંધ, તાર નામ અને બોલો ઋષિ. આ ખોલ તો કોની છે, ખોલ તો. ઋષિ લે હોય આપણે શું હે ઋષિ? તરવાર લે, તલવાર નહીં તરવાર લઈ આવ્યો. અને આ એ અમારે મિતાંશની પાર્ટી, મિતાંશને મૂકીએ ભાઈ. બધા ભામ ભેગી કરીને મારા ભાભી ગામમાં વસ્તુ લેવા ગયા હતા. બધા મારા પાસે મેલતા ગયા, એકને થામે મેલીએ. આ બધા રમે અને આપણે બસમાંથી જરાક આવી ગયા હતા. બસમાં અહીંયા આપણે ફોલોવર મળી ગયા હતા. બસમાં આપણા ફોલોવર મળી ગયા હતા, વિડીયો બનાવવાનો તડકો એવો હતો, 2 બસ ફેરવી દઈને માંડ મેળે પહોંચી ગયા. એવું જોડાયું આગળ
મન નથી બીક લાગતી. જા મિતાંશ અમારા લઈ આવ્યો હે નાગની પૂંછડી. ના તાર બંદૂક લઈ લીધી એલા. ઘડીક તો માં ડાલે મિતાંશ. બિંગો ખાવા હોય તો જા રીસી ખાઈ છે જો હાથ તો લઈ લે. એ દેખાણો લાય હું નાખ દો મંડાવ ખાવા મહિને હું ખાવું છું તાર દાળ ભાત ખાવા દો. હે આ લોકો આના હાટું ઢોસા કર્યા પણ આને ન હોય. શાક ભાત હું હમણાં માગ્યો હું કટોરો લઈને બધે શાક ભાત મેં તો ઓલું કેમ બોલતો ખાવાનું હોય દિયોન કેમ બોલતો હતો બોલતો મીતુડી. તો કારીગર બોલાવ્યા હે અમે ઢોસા માટે. કેટલા આપશો હે કેટલા આપશો આપવાની વાત હોય મારે ચાલી કે ફોલોવર થઈ ગયા. હાવ જો સસ્તામાં બતાવ્યું કોકના ઘરે પાર્ટીઓ એવું નથી કોકનું કે મામાનું ઘર છે મામાનું ઘરે બધાને હાગમટે પાર્ટી દઈ દીધી છે. હાવ લુખા આઈસ્ક્રીમ ખાવાનો છે ફ્રેન્ડ તરફથી ચાલે કે જવા નહીં દે ઘરે. કાંઈ નહીં હું તો રોકે બાકી આઈસ્ક્રીમ તો નહીં જ દઉં. ના આઈસ્ક્રીમ જો તમે જોતા રહેજો આગળ જોડાયા રહેજો આઈસ્ક્રીમ મળે છે કે નહીં એમ ઢોસા જુઓ તમે બીજું બધું જવા દો કેમ બાકી કારીગર એમ હોય કઈ ઘટે જ નહીં. તો મોઢામાં પાણી બાણી આવવા માંડે તો જરા ખાઈને આવું. મારા મેદાન હટી હટીને જીકવા માંડ્યો હે. આ ઈ રમે હે વાં રમે હે ના એની મમ્મી અહીંયા ઓલા એમ્પાયર હે અને અહીંયા બધી અપડેટ આપે છે હજી અંદર હે. લ્યો ખોલો કામ આવું કરે અહીંયા આ રીસી લેવા દે. તમે એ મૂકી દીધું એને બેટ મૂકી દીધું એને મૂકી દીધું રમવા જલ્દી ફટાફટ છોટા મારો મંડા દડા કેટલા થયા ફટાફટ ગેણા ત્યાં રમતા રમતા પણ ઠેડાવાનું હોય. હવે નો વચ્ચે નો વેલેન ખબર પડી ગઈ તારી ક્યાં જાવું હે આ જલ્દી ફોટો હાલો ભાઈજી ચેક કરી દેજે ભાઈજીને ચેક કરી દે ઓય યો હાલો જાય ચાચુ નો ઉતર જાય મીતુડી લેવા જા ઉતર એ યા अंग्रेजी में कहते हैं और भेगी था આગા ઉપર હે ને चलते चलते यूं ही कोई ફોકસ હા હે એને ગોવામાં મીરા રોડ પર આવેલો છે આમ કે શાહરુખ ખાન જેવું શૂટિંગ ઉતારવું છે દડો ક્યાં દીકા આવ્યો. તો આજ રોજ મારે 40,000 ફોલોઅર્સ પૂરા થઈ ગયા એ બદલ મેં આપી દીધી છે ઢોસાની અને ભેગી આઈસ્ક્રીમની. ઓલા આઈસ્ક્રીમ તો નહોતા એ દુકાનવાળાએ ના પાડી એટલે બધાને ગુલ્ફીની દઈ દીધી ને. લે આ તમારી નજરની આમે જોઈ લ્યો. કાંઈ ખોટું ન બોલે આમાં કેન્ડી જ નથી ખાલી કોથરી આવી કાંઈ ખોટું મેં દીધી ને પાર્ટી હા પાડ હા એમ હાલો મિતાન કહી દીધું ને મારા ઋષિભાઈ અમારે જો એકલ હુઈડા હતા તો એને કોણ મગાવ્યો